તો એ ખોટા બોલો ક્યાં છે એને સાબિત કરો. હમણાં આ પૂરું થાય એટલે ખોટા બોલાનો જોક કરું તમને. તો એ ખોટા બોલો છે એ પણ સાબિત કરો. અરજ સામેવાળો માણસ જે છે ખખડાવશે કાયદેસર એને, કારણ કે દરેક ક્લાસ 1 અધિકારીઓ છે જેને આપવામાં આવે છે. કલેક્ટર જાતે આ બધી તપાસ કરી શકે નહીં, એટલે કલેક્ટર તપાસ કરે છે એમ માનીને ડેપ્યુટી કલેક્ટર છે, જમન છે, જસુ છે, જમીન સંપાદન અધિકારી જે ક્લાસ 1 એ છે, નિવાસી કલેક્ટર છે, અધિક કલેક્ટર છે, એ ગમે તે વ્યક્તિ તમને સાંભળશે. એ કલેક્ટર જ છે, કલેક્ટરના દરજ્જા તરીકે તમને સાંભળે છે. ત્યાં તમારી જે વાસ્તવિક હકીકતો એ રજૂ કરો એટલે ગ્રેબરને ખખડાવશે. અને હરખું આવ્યું તો ગ્રેબરને કેસે હોતા કે હું આમાં પોઝિટિવ રિપોર્ટ આપી દઈશ. તમે તમારી રજૂઆત હશો તો કેસે જ હું આમાં પોઝિટિવ રિપોર્ટ આપું છું, એટલે તમારું અડધું કામ તો ત્યાં થઈ જશે. તો ફળશ્રુતિ કાઢતા શીખો. આપણે અહીંયા લેન્ડ ગ્રેબિંગ કરતા નથી શીખવાડતા. સમજો, ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગ કરનાર જે છે એને આ પ્રોત્સાહન નથી આપતો. એમાં ઓલો કેસે નહીં, ડોક્યુમેન્ટ જોઈને કહી દે કે તારી અરજી દફતરે કરું છું. પણ સાચો માણસ હશે તો એને કેસે તો આટલો ફાયદો થયો આ વિડીયોના માધ્યમ દ્વારા. જે લોકો સાંભળો છો અને તાલીમ કેમ્પમાં જે બેઠા છો એને ખબર પડશે કે આવા કેસમાં કંઈક ફળશ્રુતિ નીકળે. તો 2 ફળશ્રુતિ મેં તમને બતાવી, ત્રીજી ફળશ્રુતિ પણ નીકળે.